માવઠાથી થયેલા નુકસાનને લઈને દિલીપ સંઘાણીનું મોટું નિવેદન। આવું નુકસાન ખેડૂતોને ક્યારેય નથી થયું, તેમણે આ નિવેદન આપ્યું છે। સાથે કહ્યું કે ખેડૂતો ધિરાણ પણ કેવી રીતે ચૂકવશે એ સવાલ છે। પશુઓ માટેનો ઘાસચારો પણ નથી બચ્યો। સરકાર મોટું મન રાખીને ખેડૂતોને મદદ કરશે। પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીની સામાજિક સંસ્થાઓને અપીલ, ખેડૂતો માટે સામાજિક સંસ્થાઓ આગળ આવે। ખેડૂત કોઈ એક સમાજનો નથી હોતો। ખેડૂતોના બાળકોના અભ્યાસ માટે સંસ્થાઓ મદદ કરે। ખેડૂતનું એક પણ સંતાન અભ્યાસ ન છોડે તેની કાળજી લેવાય। ખેડૂતોનો પાક આવી ગયો, મોટા ભાગે મગફળી છે કે કપાસ છે। મગફળી ઉપડીને પાથરા પડ્યા છે। કપાસ વીણવા માટે મજૂરો દિવાળીના દિવસોમાં નહીં મળવાના કારણે પૂરતા વીણાણો નથી, અને વરસાદ સતત એક વખત આવીને બંધ થાય તો પણ કાંઈ રસ્તો નીકળે। સતત 3-4 દિવસથી ચાલુ હોવાના કારણે મગફળીના છોડનો જે પાલો પશુઓ માટે કામ આવે એ પણ બગડી ગયો છે। મગફળી પણ હવે ઉગવાની દિશાઓમાં આવી જાય, એટલે ખેડૂતોએ ધિરાણ લઈને જે પાક વાવ્યો હોય એને પુનઃ ધિરાણ નહીં મળે એટલા માટે કે ખેડૂતોએ વેચવા માટે એની પાસે કોઈ વસ્તુ નથી જે પાક આવ્યો હોય। શિયાળુ પાક વરસાદના કારણે થઈ શકે, પણ એના માટે બીજું ધિરાણ કે પૈસાની ખાતર બિયારણ દવા લેવા માટેના પૈસા નહીં હોય, એટલે શિયાળુ પાક કેવી રીતે લેવો એની પણ ચિંતા સ્વાભાવિક થાય। એ સ્થિતિમાં જ્યારે સરકારે નિર્ણય કરીને એક અઠવાડિયામાં આનો રિપોર્ટ આપવાની વાત કરી છે, એટલે હું મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને જેટલા અભિનંદન આપું એટલા ઓછા। એ સિસ્ટમ માત્ર સર્વે કરીને રિપોર્ટ આપવો એટલું જ નથી કીધું, જે મેં સાંભળ્યું છે, અધિકૃત રીતે માહિતી નથી, પણ ખેડૂતોએ પોતાએ જે પોર્ટલ આપ્યું છે પોતે પોતાના ખેતરમાં ફોટો પાડીને એને થયેલું નુકસાન વિગત આપવાની છે। જો એ સિસ્ટમ બધા ખેડૂતો અપનાવી લે તો હું માનું અઠવાડિયું નહીં એની પહેલાં પણ આ રિપોર્ટ આવે, સરકાર એના ઉપરથી ઝડપથી નિર્ણય કરે। સામાજિક રીતે પણ ખેડૂત સમાજ કોઈ એક જ્ઞાતિ નથી, અલગ અલગ જ્ઞાતિમાં છે, અને તમામ સમાજની સંસ્થાઓ ચાલે છે। બધી જ આશાઓ સરકાર ઉપર રાખવાના બદલે સમાજે પણ એ જવાબદારી ઉઠાવવી જોઈએ। અમારો કોઈ બાળક ફી વિના અભણ નહીં રહે અથવા તો ભણતો ઉઠી નહીં જાય, એ રીતે વિસ્તારવાઇઝ જો જવાબદારી ઉઠાવાય તો એક સામાજિક રીતે પણ સારું થાય। કેટલીક સંસ્થાઓ મારા ધ્યાનમાં છે જે જ્ઞાતિ જાતિ કોમથી પર ઉઠીને સમાજને મદદરૂપ થાય છે। આવી સંસ્થાઓ પણ જ્યાં આવી જરૂરિયાત ઊભી હોય ત્યાં આગળ આવે એવી હું જાહેર વિનંતી કરું છું।